નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે સમય સંખ્યા જે પહેલું ચેપ્ટર છે એની વાત કરતા હતા. એની અંદર આગળના વિડિયોની અંદર આપણે યોગ્ય ગુણધર્મ જે છે એનો અભ્યાસ કર્યો. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને સંવૃત્તાનો ગુણધર્મ. હવે એ જ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે એના ઉદાહરણ નંબર 1 કે જેમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને સમય સંખ્યાના જે ટૂંકમાં સંખ્યા છે એનો સરવાળો બાદબાકી કરી અને એની કિંમત શું મળે એ આપણે ગોતવાનું. તો અહીંયા રકમની અંદર વાત કરી તો 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22 ની કિંમત છે. હવે આપણે આમાં એવા બે પદ ગોતવાના કે જેની અંદર સરળતાથી લસાઅ લઈ છે. તો એની અંદર ટૂંકમાં અહીંયા 21 અને 7 છે, તો એ બેના અવયવ સરખા થાય. એટલે એ બે પદને જો આપણે ભેગા લઈ તો એનો ટૂંકમાં લસાઅ જે છે એ સરળતાથી મળી. એટલે અહીંયા આપણે ક્રમનો ગુણધર્મ વાપરશું. તો સૌપ્રથમ 3/7 એની સાથે -8/21 આ બે પદ જે છે એટલે કે આના ત્રીજા નંબરનો ક્રમ જે છે બીજા નંબર ઉપર લઈ લીધો વત્તા -6/11 આ પદ અને આ પદ એમને લેવા દે કે જે એ નંબર. એટલે અહીં વાત કરી તો ક્રમનો ગુણધર્મ કરીને હવે આપણે બે પદની જોડીની અંદર એનું સાદુરૂપ દઈએ છીએ. એટલે હવે પછી જે ગુણધર્મ લાગુ પડે એ જૂથના ગુણધર્મને આધારે 3/7 અને એનો લસાઅ લેવો જોઈએ. એટલે 7 ને કેટલા વડે ગુણો તો 21 થાય. તો કે 7 ને આપણે 3 વડે ગુણીએ તો 21 થાય. તો અહીં 3 વડે વત્તા -8/21 આ જૂથની અંદર આ બે નું પેલા સાદુરૂપ દેવા વત્તા અહીંયા પણ -6 એના છેદમાં 11 છે. તો અહીંયા ટૂંકમાં 11 અને 22 નો લસાઅ 22 થાય. એટલે 11 ને આપણે 2 વડે ગુણીએ તો 22 થઈ જાય અને 5/22 એ એમને રહેવા દે. તો આ બે જે કાઉન્સની અંદર બેના જૂથ બનાવીને સાદુરૂપ દે. તો અહીં ગુણધર્મની વાત કરીએ તો જૂથનો ગુણધર્મ એટલે જૂથનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરી અને હવે આપણે આ જે સંખ્યા છે એનું સાદુરૂપ દેવાનું છે. જ્યારે એનો છેદ સરખો હોય ત્યારે અપૂર્ણાંકનો જે છે કે સરવાળો થાય. એટલે અહીંયા 3 * 9 એના છેદમાં 21 વત્તા -8/21 વત્તા 6 × 2 એટલે -12 એના છેદમાં 22 વત્તા 5/22. એટલે હવે આની અંદર છેદ સરખો તો સીધો સરવાળો થાય. તો 9 વત્તે ઓછે ઓછા એટલે 9 + 8 છેદમાં 21 વત્તા -12 અને વત્તા 5 એના છેદમાં 12. એટલે હવે આની અંદર 9 માંથી 8 જાય તો 1 એના છેદમાં 21 વત્તા -12 + 5 એટલે ઓછે વત્તે ઓછું. તો 12 માંથી 5 કાઢો તો 7 અને મોટી રકમ નિશાની એટલે -7/22. એટલે હવે વત્તે ઓછે ઓછા થાય. એટલે અહીંયા આપણે પદ 1/21 - 7/22. વળી અહીંયા બે જે સંખ્યા વધી 21 અને 22 નો લસાઅ લેવામાં આવે. તો બેનો લસાઅ લઈએ તો 462 થાય. એટલે આપણે અહીં લખી શકીએ કે ભાઈ 21 અને 22 નો લસાઅ 462 થાય. આ લસાઅનો ઉપયોગ કરી અને આપણે જે આગળનો દાખલો છે એની કિંમત મળશે. એટલે હવે એ દાખલો આપણે અહીંયા ગણી 1/21 છે તો એને 22 વડે ગુણો એટલે 462 થાય. તો અંશમાં 22 વડે ઓછા 7/22 છે તો એને 21 વડે ગુણો એટલે એનો લસાઅ 462 થાય. તો હવે 22 * 22 અને 21 × 22 એટલે 462 ઓછા 7 × 21 એટલે 147 થાય. એના છેદમાં 462.
હવે છેદ સરખો તો સીધી બાદબાકી થાય એટલે 22 ઓછા 400 22 ઓછા 147 છેદમાં 462 અને આનો જે જવાબ આવે ટૂંકમાં વત્તે ઓછે ઓછા એટલે 147 માંથી 22 જાય તો જવાબ 125 આવશે અને મોટી રકમની નિશાન એટલે -125 ના છેદમાં 462 જે આપણને જે ઉદાહરણ આપેલું છે એની કિંમત મળે છે। એટલે આવી રીતના કોઈ પણ જે ઉદાહરણ આપેલું હોય સમય સંખ્યા એની અંદર યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને સરળતાથી આપણે સાદુરૂપ જે છે કે આપી શકીએ। એટલે સરળતાથી આવી રીતના કિંમત મેળવી તો આ પહેલું ઉદાહરણ હતું, સરળતાથી તમને સમજાઈ ગયું હશે। એના પછી આગળનું બીજું ઉદાહરણ જોઈએ આપણે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જ ચેપ્ટરનું બીજા ઉદાહરણની વાત કરીએ કે કિંમત શોધો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9। અહીંયા જે રકમ છે એ ગુણાકારની અંદર છે। આગળનું જે ઉદાહરણ લઈએ એવી જ રીતના આની અંદર યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને આની પણ આપણે કિંમત મેળવવાની છે। તો આની અંદર ટૂંકમાં આપણે હવે એવા અવયવ ગોતવાના કે જે અવયવ અંશ અને છેદમાં ઉડી જતા હોય તો આપણા માટે રકમ સહેલી થઈ। એવી જ રીતના અહીંયા 7 અને 14 છે અંશમાં એટલે એના અવયવ પરસ્પર ઉડી જાય, 15 અને 5 છે એટલે એના અવયવ પરસ્પર ઉડી જાય। તો એની અંદર ટૂંકમાં આ બે પદ જે છે એને આપણે આડાવરા કરી અને ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીએ। એટલે અહીંયા -4/5 એની સાથે ગુણાકારની અંદર પદ 15/16 એવી જ રીતના ગુણ્યા 3/7 એની સાથે ગુણાકારમાં પદ -14/9। હવે અહીંયા આપણે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો। તો ક્રમના ગુણધર્મની અંદર ક્રમ આપણે અદલાબદલી કરી નાખ્યા રકમના। હવે બે પદની અંદર જૂથનો ગુણધર્મની વાત કરી તો આ બે જે છે એનું પહેલા સાદુરૂપ દઈ હતી। તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ, એટલે આ જૂથ એક બની ગયું ગુણ્યા 3 ગુણ્યા -14 અને એના છેદમાં 7 ગુણ્યા 9 કે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ। તો અહીંયા બે જૂથની અંદર વિભાજિત કરી નાખ્યા એટલે આપણા માટે અહીંયા જૂથનો ગુણધર્મ થાય। હવે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને સરળતાથી આપણે જે અવયવ ઉડે એને ઉડાડીએ તો -4 ગુણ્યા 3 × 15 એટલે 15 ના અવયવ, 5 ગુણ્યા 16 ના અવયવ 4 ગુણ્યા 4 થાય જૂથની અંદર અને એમાંથી આ 4 ઉડી જાય અને આ 5 ભાગાકારની ક્રિયામાં ઉડી જાય ગુણ્યા 3 ગુણ્યા અહીંયાના અવયવની વાત કરી તો -2 ગુણ્યા 7 એટલે -14 થાય છેદમાં 7 ગુણ્યા 9 ના અવયવ 3 ગુણ્યા આવી રીતના અવયવ પડી ગયા એના। હવે એમાં અંશમાં જે સરખી રકમ હોય એ ઉડી જાય એટલે અહીંયા 7 ઉડી ગયા। હવે જે રકમ વધી તો અહીંયા ઓછા અને 3 એટલે -3/4 ગુણ્યા અહીંયા -2 એટલે -2/3। વળી પાછું અહીંયા બે ગુણાકારની અંદર રકમ છે એટલે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદ। તો -3 ગુણ્યા -2 છેદમાં 4 ગુણ્યા 3। હવે આની અંદર ઓછે વત્તા થઈએ એટલે 3 ગુણ્યા 2 છેદમાં 4 ના અવયવ પાડી તો 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3। એટલે હવે આની અંદર પણ અંશ અને છેદમાં જે રકમ સરખી હોય એનો ભાગાકાર થઈ જાય એટલે ઉડી જાય। તો જવાબની અંદર અંશમાં 1 વધ્યો, કંઈ પણ ન વધે ત્યારે એક સાથે કોઈ પણ રકમનો ગુણાકાર એક જે સંખ્યા છે 1000 એટલે 2 × 2 લઈ હવે એટલે 1 ના છેદમાં 2 જે આપણો દાખલો છે એનો જવાબ આવશે। એટલે આવી જ રીતના ગુણાકાર માટેનું જે ઉદાહરણ છે તો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને સમય સંખ્યાની અંદર જે સમય સંખ્યાનો ઉપયોગ કર્યો
એના આધારે એની કિંમત મેળવીશું. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો જે ટોપિક આવે ઉદાહરણ છે શૂન્યની ભૂમિકા અને એકની ભૂમિકા. સમય સંખ્યાની અંદર શૂન્યની ભૂમિકા શું છે તો એના વિશે આપણે અમુક ઉદાહરણ દ્વારા સમજાવીએ કે જ્યારે કોઈ પણ રકમ શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો એને રકમ પાછી મળે. એટલે કે કોઈ પણ રકમનો એવી રકમ સાથે સરવાળો કરવામાં આવે કે એને રકમ પાછી જવાબમાં મળે તો એ જે ઘટક છે એની મહત્વની ભૂમિકા દર્શાવે. એટલે ઉદાહરણ તરીકે 0 + -5 કરો તો પણ જવાબ -5 જ આવશે. એનો મતલબ કે શૂન્ય એક એવી સંખ્યા છે કે જેની સાથે કોઈ પણ સંખ્યા પ્રાકૃતિક પૂર્ણાંક કે સમય સંખ્યા લ્યો 3/5 તો પણ એનો જવાબ -3/5 આવશે. એટલા માટે શૂન્ય વિશે આપણે કેવું હોય તો કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ તે સંખ્યા મળે. એટલે સરવાળા માટે તટસ્થ ઘટક છે. અથવા એકમ ઘટક છે એમ કહીએ. એવી જ રીતના એકની ભૂમિકા તો એક જે છે એ ગુણાકાર માટેની ક્રિયા માટે તટસ્થ ઘટક છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર. ઉદાહરણ તરીકે 5 × 1 = 5 આવશે. એવી જ રીતના 0 × 1 તો જવાબ 0 આવશે. એવી જ રીતના -5 × 1 તો જવાબ -5 આવશે. અને એવી જ કોઈ પણ સમય સંખ્યા લેવો -7/8 અને એને ગુણ્યા 1 તો જવાબ -7/8. એટલે આગળના જે ઉદાહરણ સરવાળા માટે લઈ ગયા એમ ગુણાકારની ક્રિયામાં જે સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે એને સંખ્યા મળે તો એને તટસ્થ ઘટક તરીકે ઓળખી શકાય. એટલે ગુણાકારની ક્રિયા માટે એક એ તટસ્થ ઘટક છે એમ આપણે કહી શકાય. એટલે ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક છે. તો આવી રીતના 1 0 અને આગળના જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને સમય સંખ્યાના ઘણા બધા દાખલા જે છે સરળતાથી તમે એની અંદર સાદુરૂપ આપી શકશો.